सो मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આજે તારીખ છે 5/1/2025 ને શનિવાર, સોરી 5/1/2025 ને રવિવાર। પોષ સુદ છઠ તિથિ છે। આજની છઠને અનુપાત છઠ તરીકે ઓળખવામાં આવે છે, સ્કંદ ષષ્ઠી તરીકે ઓળખવામાં આવે છે। આજે પંચક પણ છે। આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે છઠ। આ છઠ તિથિ આજે રાત્રે 8:16 પૂર્ણ થઈ જાય છે। આજે રાત્રે 8:16 પછી જે બાળકનો જન્મ થાય એની સાતમ તિથિ ગણાય। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વ ભાદ્રપદ। આ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર આજે રાત્રે 8:19 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર ગણાય। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વ્યતિપાત। આ વ્યતિપાત યોગ આજે સવારે 7:32 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૈયાન યોગ ગણાય છે। આ વ્યતિપાત યોગમાં ચોક્કસ પૂજા વિધિ કરી લેવી। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ। કૌલવ કરણ આજે સવારે 9:10 પૂર્ણ થઈ જાય છે। ત્યાર પછી જે બાળકનો જન્મ થાય તેત્રીસ કરણ ગણાય છે। આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય કુંભ। કુંભ રાશિનો અક્ષર આવે છે ગ સ સ। કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે। મિત્ર કુંભ રાશિ આજે બપોરે 2:35 પૂર્ણ થઈ જાય। આજે બપોરે 2:35 પછી જે બાળકનો જન્મ એની મીન રાશિ ગણાય છે। રાશિ બદલાય છે, ધ્યાન રાખજો। આજે બપોરે 2:35 પછી જે બાળકનો જન્મ થાય એની મીન રાશિ ગણાશે। મીન રાશિનો અક્ષર આવે છે દ ચ ઝ। મીન રાશિનો સ્વામી ગુરુ છે। આજે બપોરે 2:35 થી લઈ 7 તારીખે સાંજે 5:51 સુધીમાં જે બાળકોનો જન્મ થશે એ બધાની રાશિ મીન ગણાશે। આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણ વાર બહુ મહત્વ છે। ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લો। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સોમનાથ આજના દિવસે તમે આજનું સુકન કરી લેજો। આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે। આજે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યો છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશની યાત્રા માટે જઈ રહ્યું છે। આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે। આવા કોઈ પણ કાર્ય તમે કરવા માટે નીકળી રહ્યા છો, રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છો, તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે સોમનાથ દાદાને પ્રાર્થના કરો। આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો રવિવાર છે, ઘરેથી નીકળો ને તો પિતાને વંદન કરીને નીકળો। પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરો। પિતૃના ફોટાને વંદન કરો। ઘરમાં પૂજાના સ્થાન પાસે જઈ ભગવાનને પ્રાર્થના કરવી કે મારા કાર્યમાં મારી સાથે રહેજો, મને સફળતા અપાવો। શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવો। રીમ સૂર્યાય નમઃ 12 વખત બોલી દો। આજે રવિવારે ભગવાન સૂર્યની ઉપાસના આરાધના કરવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય। આજે પત્નીને અને પરિવારને લઈને બહાર ફરવા જવું જોઈએ। મિત્ર વર્ગને પણ સાથે રાખો તો વધારે લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે। બહાર જાઓ, બહાર ફરો, હરો, આનંદ કરો, એનાથી લક્ષ્મી દેવી જોઈ ખૂબ પ્રસન્ન થતી હોય છે અને સુખમાં વધારો કરે। આજના દિવસે તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો એ કાર્યમાં પણ એક ચોક્કસ શુભ સમય હોય છે। તે સમયગાળા દરમિયાન તમે કરો છો તો સારી સફળતા મળી શકે। આજે રવિવાર છે, કોઈ પણ કાર્ય કરવા માટે આપણે શુભ સમય જોઈ લઈએ। સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો આજે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ ઓછી છે। આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો, કોઈ પણ વસ્તુની ખરીદી કરી દો, કોઈ પણ વસ્તુનું વેચાણ કરી દો, કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરી દો, ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે। ઇન્ટરવ્યુ વગેરે આપવા જાઓ, બહુ સરસ રિઝલ્ટ મળે। આજના દિવસે સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, કપડા, વસ્ત્ર, અલંકાર, યંત્ર, વાહન બધું જ ખરીદી કરવાનો યોગ
આજે લાંબા ગાળા સમય સુધી જે સુખ ભોગવવાનો યોગ જોઈતો હોય તે લોકો આજે શરૂઆત કરી દે. જે ધંધો વેપાર કરવાથી ઘણું ને ઘણું શુભ ફળ મળી શકે એવા ધંધો કરવાનો શરૂઆત કરવામાં આવે તો સુખ સમૃદ્ધિમાં સંપત્તિમાં વધારો થાય. આજના દિવસે કોઈ પણ ખરીદી કરી શકો, ઇન્ટરવ્યુ વગેરે આપી શકો છો, કોઈ તકલીફ નથી. સરસ દિવસ છે આજે. જે લોકો રમત ગમતમાં ભાગ લેતા હોય એ લોકો પણ આજે કોઈ ફોર્મ પર સાઇન કરી દો, સારી સફળતા મળશે ભવિષ્યમાં. પશુ ખરીદવા માટે પણ ઉત્તમ, યંત્ર ખરીદવા માટે પણ ઉત્તમ, પ્રોપર્ટી ખરીદવા માટે પણ ઉત્તમ, ને કોઈ નવું યંત્ર પ્રથમવાર ચાલુ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે પંચક છે, પંચક અશુભમાં જ જોવાય છે. આજે નવા વસ્ત્ર ધારણ કરશો તો મોટે ભાગે કપડા ભીના થઈ જશે. ચોમાસું ચાલતું હોય ત્યારે જે વધારે પહેરવાનો પ્રસંગ આવશે, અથવા તમે પાર્ટીમાં ગયા હોય, લગ્નમાં ગયા હોય તો ત્યાં આગળ કપડા ભીના થવાની શક્યતા ખૂબ વધી જાય. નવા વસ્ત્ર ધારણ કરવાથી જૂના શિક્ષકોને મળવાનું થઈ શકે છે. એ આજનો દિવસ છે. આવું બધું જે ફળ છે આજે રાત્રે 8:19 સુધીમાં તમને મળે. આજે રાત્રે 8:19 થી લઈ આવતીકાલે સાંજે 7:07 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી. આજે પણ કોઈ પણ કાર્યનો આરંભ કરી દો. આજે પણ સુખ સમૃદ્ધિમાં તો વધારો થાય, સંપત્તિમાં વધારો થાય છે, પણ ભાગ્યનું બહુ મોટું પરિવર્તન થઈ શકે છે. આ ટાઈમ, આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્યનો આરંભ કરો છો, યા ખરીદી કરો છો, યા વેચાણ કરો છો. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી પણ ઉત્તમ ફળ મળી શકે એમ છે, પરંતુ મોટે ભાગે સંતાન પ્રત્યે ખૂબ પ્રેમ વધી જાય છે, પણ સંતાનનું કહેવું કરવું પડે છે. માટે ઘણીવાર સંતાનની ઈચ્છાઓ એટલી બધી મોટી હોય છે જે તમને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ જ્યારે કોઈ ઘરમાં એવો કંકાસ હોય, પિતાને પુત્રને બનતું ન હોય, અથવા દીકરી સાથે બનતું ન હોય, અથવા માતાને પુત્ર દીકરી સાથે બનતું ન હોય, એ લોકોએ આજે નવા વસ્ત્ર ધારણ કરે છે તો એ લોકો વચ્ચે એકબીજા વચ્ચે પ્રેમ ભાવ વધશે, ઘણું સુખ પણ મળી શકે. પરંતુ ધ્યાનમાં એક જ વસ્તુ રાખવાની, બધી ઈચ્છાઓ પૂર્ણ ન કરવી. ચાંદલા વિધિ કરવા માટે યોગ્ય દિવસ છે. આજે કોઈ પણ કાર્યનો આરંભ કર્યો તો ભાગ્ય પરિવર્તન થઈ શકે. આવું બધું જે ફળ છે આજે રાત્રે 8:19 થી લઈ આવતીકાલે સાંજે 7:07 સુધીમાં આવું ફળ મળે. એટલે જે લોકોથી આજે રવિવાર છે, કામ ન થાય તો આવતીકાલે પણ કરી શકે છે. બેંકમાં ખાતું ખોલાય છે, પછી રિકરિંગ ખાતા ખોલવા માટે પણ શ્રેષ્ઠ દિવસ ગણાય છે. એસઆઈપી જે અત્યારે ચાલી રહી છે, જેનાથી ભવિષ્યમાં ભાગ્ય પરિવર્તન થઈ શકે. એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ એટલું બધું સારું થશે કે તમારું ભવિષ્યમાં એનો સારો ઉપયોગ કરી ભાગ્યને બદલી શકો છો. એટલે બેંકમાં ખાતું વગેરે ખોલાવવા માટે પણ ઉત્તમ, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે પણ ઉત્તમ. જે લોકો વ્યાજની આવક વધારે કમાવા માંગતા હોય અથવા લાંબા ગાળે સારી રકમ પ્રાપ્તિ માંગતા હોય એ લોકોએ આજે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે યોગ્ય છે. અને આવતીકાલે પણ સાંજે 7 વાગ્યા સુધી યોગ્ય સમય રહેશે. આપણે યજ્ઞ રાખ્યો છે મકર સંક્રાંતિ દિવસે, અવશ્ય પધારો અને ભગવાન સૂર્યની કૃપા પ્રાપ્તિ કરો. સંતાન પ્રાપ્તિ માટે પણ શ્રેષ્ઠ યજ્ઞ છે. સૂર્યનારાયણની આશીર્વાદથી સંતાન પ્રાપ્ત થતા હોય. નોકરી, ધંધો, વેપાર પ્રાપ્તિ કરવા માટે પણ ઉત્તમ યજ્ઞ છે. ભગવાન સૂર્યનારાયણનો ચોક્કસ પધારો. યજ્ઞમાં આવવા માટે બધાને ખાસ ખાસ હાર્દિક આમંત્રણ આપું છું. બીજું ખાસ કરીને જે ભાઈઓ બહેનોના લગ્ન નથી થતા એ લોકો માટે પણ યજ્ઞ રાખ્યો છે ફેબ્રુઆરીમાં, એમાં પણ નામ લખાવી શકો છો. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લીધો. અદ્યતન માસોત્તમ બ્રહ્મ પવિત્ર પોષ માસે શુભે શુક્લ પક્ષ ષષ્ઠીમ્યાયામ ભાનુવાસરણવિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ પ્રાપ્તિ અર્થમ મમ અખિલ કુટુંબસ્ય આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ
प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું मम दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति
અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.